આમોદ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન નિષ્ફળ કામગીરીને લઈને જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત પાલિકાના વિપક્ષી સદસ્યોએ આમોદ પાલિકાના સિટી ઇજનેરને આવેદનપત્ર આપી પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। તેમજ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા હોવાનું જણાવી સફાઈ કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। આમોદ નગરના વોર્ડ નંબર 1 માં પાલિકા ઉપપ્રમુખના ઘર પાસે જ ગટરનું દુર્ગંધ મારતું પાણી વહી રહ્યું છે તથા વોર્ડ નંબર 2 માં દશેરા પ્લોટ પાસે વેરાઈ માતાના મંદિરની સામે પાણી ભરાઈ રહે છે, જ્યારે વોર્ડ નંબર 3 માં વણકરવાસમાં પ્રવેશદ્વાર પાસે ઘન કચરો હટાવવામાં આવેલ ન હોવાથી રહીશોને અવરજવરમાં તકલીફ પડે છે। પાલિકાએ દરરોજ ઘન કચરો ઉઠાવી નિકાલ કરવાનો હોય છે, પરંતુ કચરો ઉઠાવવામાં આવતો નથી, જેથી દુર્ગંધથી સ્થાનિક રહીશો પરેશાન બન્યા છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં ધાર્મિક સ્થળો પાસે પણ ગટરની સાફ સફાઈ કરવામાં આવી નથી, જેથી લોકોની શ્રદ્ધાને પણ ઠેસ પહોંચી રહી છે। આમોદ નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે, જેના કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી ગયો છે। ગંદકીને કારણે રોગચાળાઓ ફેલાવાની દહેશત પણ લોકો અનુભવી રહ્યા છે। વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા દ્વારા જે તે સ્થળને દુર્ગંધ મારતી ગટર ઉભરાતા ફોટા તેમજ ગંદકીના ઢગલાના ફોટા સાથે રાખી આવેદનપત્ર આપ્યું હતું અને નગરપાલિકા હાય હાય ભાજપ હાય હાયના નારા લગાવી નગરની આ તમામ સમસ્યાઓ તાકીદે દૂર કરવામાં નહીં આવે તો આમોદ યુથ કોંગ્રેસ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની લેખિત ચીમકી આપવામાં આવી હતી। અહીં આમોદ નગરમાં જોવા જાય તો ઘણા એવા વિસ્તારો છે, દરેક વિસ્તારોમાં તમે જોઈ શકો છો ખૂબ ગંદકી ફેલાઈ છે, ગંદકીઓનું સામ્રાજ્ય છે, મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધી ગયો છે, રોગચાળો ફાટવાની પણ સંભાવના છે। આમોદ નગરના જે સ્થાનિક દરેક વોર્ડની અંદર જે સ્થાનિક ગટરો સાફ સફાઈ કરવાની હોય છે તે સાફ સફાઈ પણ કરવામાં આવેલી નથી। જે મુખ્ય ગટર લાઈનો છે, આમોદ તિલક મેદાનમાં જે 29 તારીખના રોજ જે વરસાદ પડ્યો હતો, નદીઓ 7 મીમી વરસાદની અંદર પણ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા। તે પરથી સિદ્ધ થાય છે કે આ ભ્રષ્ટ નગરપાલિકાને ખાલી પૈસા છાપવામાં પડેલી છે, પ્રી મોન્સૂનની જે સ્પષ્ટ કામગીરી હોય તે કરેલી નથી। તેમજ આમોદ નગરમાં જે વોર્ડ નંબરની વાત કરીએ તો આપણે વેરાઈ માતાનું મંદિર આવેલું છે દશેરા પ્લોટ પાસે, ત્યાં પણ આજે જોઈ શકો છો કે ખૂબ પાણી ભરેલું છે। કોઈ શ્રદ્ધાળુએ પણ ત્યાં જવું હોય તો ગંદકીનો સામનો કરવો પડે છે। તેમજ વાત કરીએ વોર્ડ નંબર 4માં જે બહુચરાજી મંદિર પાસે દશામાનું મંદિર આવેલું છે, તે મંદિર પાસે પણ ત્યાં આગળ આજ દિન સુધી કાચ સાફ કરવામાં નથી આવી, ત્યાં પણ ખૂબ ગંદકી છે। આપણે વોર્ડ નંબર 3માં જે રામાપીરનું મંદિર આવેલું છે, ત્યાં પણ જે ગટરનો કચરો છે આજ દિન સુધી ઉઠાવવામાં આવ્યો નથી। અનેક રજૂઆત મેં જાતે કરી છે, તે છતાં પણ ત્યાંથી કચરો ઉઠાવવામાં આવ્યો નથી। તેમજ આમોદમાં ઘણી એવી મિશ્ર શાળાઓ છે જ્યાં તમે આજે જઈને પણ જોઈ શકો છો જે કચરો છે તે કચરો પણ આજ દિન સુધી ત્યાંથી ઉઠાવવામાં આવતો નથી। તેથી સિદ્ધ થાય છે આ નગરપાલિકા ફક્ત એમને પૈસા છાપવાની પડી છે, જે પ્રાથમિક જરૂરિયાત છે। આજે તમે જોઈ શકો ઘણા એવા વિસ્તારમાં પાણી પણ ત્યાં આગળ પહોંચતું નથી, પાણી માટે પણ અનેક રજૂઆત કરી છે વોર્ડ નંબર 5માંથી, તો પણ આજ દિન સુધી પાણીનું નિરાકરણ આવ્યું નથી।